ખેડબ્રહ્મા પોલીસ દ્વારા ખેરોજ પોલીસ સ્ટેશનનો બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો। ઉપરી અધિકારીઓની મિલકત સંબંધી ગુનો ઉકેલવા માટે કરેલ સૂચના અન્વયે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ડીએન સાધુ આ દિશામાં કાર્યશીલ હતા, ત્યારે સર્વેલન્સની ટીમના માણસો ખેડવા મામેર ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરી રહ્યા હતા, ત્યારે એક શંકાસ્પદ ઇસમ નંબર પ્લેટ વગરની મોટરસાયકલ લઈ કોટડા તરફથી આવતો હતો, જેથી આ શંકાસ્પદ ઇસમને મોટરસાયકલ સાથે પકડી ચાલકનું નામ પૂછતા પોતે પોતાનું નામ લુકેશ કુમાર ઉદય લાલજી જાતે ગમા રહે ભૂરા ઢેઢ મારિયા તાલુકા કોટડા છાવણી જીવલા ઉદયપુર હોવાનું જણાવ્યું, જેથી સદર ઇસમ પાસે મોટરસાયકલના આધાર પુરાવા તેમજ ઓળખના પુરાવા માંગતા ગલ્લા તલ્લા કરતો હોય અને સંતોષકારક જવાબ આપતો ન હોય। સદર મોટરસાયકલ જોતા હીરો કંપનીના સ્પ્લેન્ડર પ્લસ હોય, જેનું રજિસ્ટ્રેશન નંબર ટેકનિકલ સોર્સ આધારે ચેક કરતા તેનો રજિસ્ટર નંબર RJ27AX 5683 હતો અને આ મોટરસાયકલના આધાર પુરાવા તેમજ ઓળખના પુરાવા માંગતો ગલ્લા તલ્લા કરતો હોય। કોઈ તેને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને લાવી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા જણાવેલ કે સદર મોટરસાયકલ 3 માસ અગાઉ તેણે તથા પ્રવીણ રહે લાલ બહાદુર તાલુકા કોટડા છાવણી જેનું પૂરું નામ જાણતો નથી, જેની સાથે ખેરોજ ખાતેથી ચોરી કરેલ હોવાનું જણાવેલ, જે બાબતે પોકેટકોપ એપ્લિકેશન તથા ICGS પોર્ટલ મારફતે ચેક કરતા તથા ખેરોજ પોલીસ સ્ટેશને તપાસ કરતા સદર મોટરસાયકલ ખેરોજ પોલીસ સ્ટેશન ખાતે ચોરીના ગુનામાં નોંધાયેલો મોટરસાયકલની કિંમત 45,000 ગણી કબજે કરી ગુનાનો આરોપી તથા મુદ્દામાલ જપ્ત કરી ખેરોજ પોલીસ સ્ટેશનનો અનડિટેક્ટ ચોરીનો ગુનો ડિટેક્ટ કરી ગુનાનો ભેદ ઉકેલવામાં ખેડબ્રહ્મા પોલીસે વધુ એક સફળતા મેળવી છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।